ઓમ નમઃ શિવાય। આજે આપણે 10મું જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનની કથા સાંભળીએ। નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાથી બેટ દ્વારકા જતા આવેલું છે। જે કોઈ શ્રદ્ધાળુ ભક્ત આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અને તેના મહાત્મ્યને સાંભળે છે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થાય છે। તો આપણે 10મા જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સાંભળીએ। એક દારૂકા નામની રાક્ષસી હતી। તે અત્યંત પ્રભાવશાળી હતી અને તેણે ઘોર તપ કરીને માં પાર્વતી પાસેથી અનેક વરદાનો મેળવ્યા હતા। પાર્વતીજીએ આ દારૂકા રાક્ષસીને એક વરદાન આપ્યું હતું કે આ સૃષ્ટિ ઉપર રાજસી અને તામસી તત્વો ચિરંજીવ રહેશે, કાયમ માટે રહેશે। આવું વરદાન દારૂકા રાક્ષસીએ પાર્વતીજી પાસેથી મેળવ્યું। પછી રાક્ષસી દારૂકાના લગ્ન રાક્ષસ દારૂક સાથે થયા અને સમાજમાંથી તેમણે આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ નૈતિક મૂલ્યોને સાફ કરી નાખ્યા। આ રાક્ષસી અને રાક્ષસે મળીને સમાજના મૂલ્યોને સાફ કર્યા। માં પાર્વતીના વરદાનથી સશક્ત બનેલી તે રાક્ષસી સામે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારવાનું સાહસ કરી શકતું નહોતું। દારૂકાના આવા દમનથી ત્યાંના થોડાક બ્રાહ્મણો ખૂબ જ અકળાઈ ઉઠ્યા અને સમાજનું અધઃપતન તેઓ જોઈ ન શક્યા। તેમને થયું કે આવા અન્યાયી તત્વો સામે અવાજ ઉઠાવવો જોઈએ અને થોડા હતાશ થયેલા બ્રાહ્મણો મુનિ ઔર પાસે ગયા અને ચોધાર આંસુ સાથે વિતક કથા કહી સંભળાવી। મુનિ ઔરે કહ્યું, સાંભળો, હાથ જોડીને બેસી રહેવાથી, કેવળ પૂજાપાઠ કરવાથી ઈશ્વર તમારા હાથમાં તૈયાર ભાણું ન આપી શકે। તે માટે તમારે કાર્યરત બનવું પડે, ઉદ્યમ કરવો પડે। જે ઉદ્યમ કરે છે તેની પડખે ઈશ્વર ઉભો રહે છે અને તમે આળસ છોડો અને કાર્યરત બનો। તમારે ભગવાન શિવની સાચી નિષ્ઠાથી એવી ઉપાસના કરવી જોઈએ જેથી શિવજીને સામે ચાલીને આવવું પડે। તમે દૃઢ નિર્ણય કરો કે તમે રાક્ષસોને હટાવીને જ જમશો તો તમારા તે શુભ કાર્યમાં ભગવાન શિવ તમને જરૂર સહકાર આપશે અને તમે રાક્ષસોને હટાવી શકશો। તમે નૈતિક હિંમત કેળવો અને અન્ય બ્રાહ્મણોને સાચા અર્થમાં હિંમતવાન બનાવો। જ્યારે તે સૌમાં સાચા જ્ઞાનનો દીપક પ્રગટશે ત્યારે તેમનામાં નિષ્ઠા આપોઆપ આવશે। તમે બ્રાહ્મણોના સમાજને એકત્રિત કરો અને રાજસી તામસી તત્વોને તોડી પાડો। મુનિ ઔરે બ્રાહ્મણોમાં નૈતિક સાહસ અને શ્રદ્ધા જગાડી। ધીરે ધીરે બ્રાહ્મણોને એ વાત સમજાઈ કે તેઓએ શૌર્યપૂર્વક રાક્ષસો અને રાક્ષસી સમાજનો સામનો કરવો અને આમ થવાથી લોકો સાહસી બન્યા। જ્યારે દારૂકા નામની રાક્ષસીને ખબર પડી કે બ્રાહ્મણો ભેગા થઈ અને
અમારો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે તે રાક્ષસી ચોંકી ઉઠી. તેણે લોક જાગૃતિનું પાણી માપી લીધું. દારૂકા દુર્બળ નહોતી, પણ તેને થયું કે તેઓ જાગ્રત લોકો સામે હંમેશા ટકી નહીં શકે. આથી એ રાક્ષસીએ શાણપણ દાખ્યું અને તેને ત્યાંના લોકોને કહ્યું, સાંભળો, આ પ્રદેશ તમારો છે અને તમે સૌ શાંતિથી રહો. અમે તો તમને ઉદ્યમી બનાવવા માંગતા હતા, હવે તમે ઉદ્યમી બની ગયા છો. તેથી અમારું કાર્ય પૂર્ણ થયું. અમે આ સ્થળ છોડીને બીજે જતા રહીએ છીએ. મુનિ અવ્રની ભવિષ્યવાણી સાચી પડી. અંતે રાક્ષસોએ તે પ્રદેશ છોડીને જવું પડ્યું. તે પ્રદેશના સંગઠિત લોકોની સફળતા પછી તેમના ઉત્થાન માટે મુનિ ઔરે તપ આદર્યું. તેમણે પોતાની શિવ આરાધના સાથે ત્યાંના સંનિષ્ઠ બ્રાહ્મણોને પણ શિવ તપમાં સામેલ કર્યા. વર્ષો સુધી તે સૌએ ઘોર તપ કર્યું. ત્યારે ભગવાન શિવ તે સ્થળે પ્રસન્નતાપૂર્વક પ્રગટ થયા. શિવ ભગવાને મુનિ ઔરેને વરદાન માંગવા કહ્યું. ત્યારે મુનિ બોલ્યા, પ્રભુ, આપની પ્રીતિ સિવાય મને કશું ન જોઈએ. હા, હું તો દારૂકા વનની શાંતિ અને દેવ સંસ્કૃતિના પુનરુદ્ધાર માટે તપ કરતો હતો. મારી તો આપને એટલી જ પ્રાર્થના છે કે આપ આ સ્થળે જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થાઓ, સ્થાયી નિવાસ કરો, જેથી રાજસી તામસી વૃત્તિઓનો ફરી પગ પેસારો ન થાય. પછી ઔર મુનિની આગ્રહભરી પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ નાગેશ્વર સ્વરૂપે સ્થિત થયા. તો આ પ્રમાણની મહાત્મ કથા નાગેશ્વર જ્યોતિર્લિંગ ના ઉત્પત્તિ માટેની છે. જે કોઈ શ્રદ્ધાળુ ભક્ત આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અને મહાત્મા સાંભળે છે તે સમસ્ત પાપોમાંથી મુક્ત થાય છે. ઓમ નમઃ શિવાય. આજે આ 10મા જ્યોતિર્લિંગની કથા પૂર્ણ કરી. હવે પછીના વિડીયોમાં આપણે 11મા જ્યોતિર્લિંગની કથા સાંભળશું. આપે અગાઉ પણ 9 જ્યોતિર્લિંગની કથા સાંભળી હશે. ન સાંભળી હોય તો એ પણ આપ શ્રવણ કરો. ઓમ નમઃ શિવાય.